નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. આપની સાથે હું કૃપા ઠક્કર. તમામ વરસાદને લઈને અપડેટ્સ આપને આપવી છે. વડોદરાના બાજવા માર્કેટમાં પાણી ભરાયા છે. ઘૂંટણસમાં પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી છે. તો અહીં વાહનો અટવાયા છે પાણીમાં. આપ આ તસવીરો જોઈ શકો છો કે ઘૂંટણસમાં પાણી ભરાયા છે. લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. અહીં ઘૂંટણસમાં પાણી ભરાતા લોકોના વાહનો બંધ થઈ ગયા છે અને લોકોના વાહનોને ધક્કા મારવાનો વારો આવ્યો છે. તો આપ એ પણ જોઈ શકો છો કે દુકાનોમાં પણ ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે અને ધંધા રોજગારને અસર વર્તાઈ રહી છે. સાથે જ આપને જણાવી દઈએ કે વડોદરાના બાજવામાં સ્થિતિ જે પ્રકારે અત્યારે સામે આવી રહી છે, સ્થિતિ ખૂબ ગંભીર છે અને વરસાદને લઈ તમામને અત્યારે એલર્ટ આપી દેવામાં આવ્યું છે કે કામ વગર બહાર ન નીકળવું તેવું પણ તંત્ર દ્વારા જણાવવામાં આવી રહ્યું છે. આ સાથે આપને એ પણ જણાવી દઈએ કે અહીં ઘૂંટણસમાં પાણી ભરાયા છે. બાજવા ખરચિયા રોડ પર અહીંયા ગિરિરાજ એપાર્ટમેન્ટ આવેલું છે. તે સંપર્ક વિહોણું એટલા માટે થયું છે કે અહીંયા આવવાનો જે મુખ્ય માર્ગ છે તે આખો પાણીમાં ગરકાવ થઈ ગયો છે. એટલે અહીંના લોકોનો જે મુખ્ય માર્ગથી અહીંયા જે સંપર્ક છે તે કપાયો છે અને તેના કારણે અહીંયાના લોકોમાં અહીંયા ચિંતા છે. લોકો પોતાના મકાનોમાં છે, આગળ જઈ નથી શકતા. સાથે જ જે સ્થાનિકો છે જીવન જરૂરિયાતની જે વસ્તુ માટે અહીંયાથી પસાર થઈ રહ્યા છે તેમનું પણ આપણે અહીંયા ટોળા બતાવીશું કે જે રીતે આ હાલાકીમાં કમરસમાં પાણીમાં અહીંના જે સ્થાનિકો છે તે અહીંયા આવી રહ્યા છે. લગભગ ગત રાત્રિથી જ આ પ્રકારની સમસ્યા છે. ये कहाँ जा रहे हो? आपके घर में भी पानी है? हाँ, घर का सामने पूरा लगा है पानी सर इधर. अब हम लोग बंद हेल हेल करा रहे हैं, कुछ सामान खरीदने कुछ लिए. तो आप भी रिफाइनरी में ही नौकरी करते हैं? हाँ, एससीएल में काम करते हैं. तो गए आज के नहीं गए? आज नहीं गया. देख लीजिए पानी लगा है, कैसे जाएंगे ड्यूटी. મોટા ભાગના લોકો રિફાઇનરીમાં અહીંયા ફરજ બજાવે છે, પરંતુ આજે આ પ્રકારની પરિસ્થિતિ હોતા કેવી રીતે જવું તે એક સમસ્યા છે. क्या भाई साहब, ये कल कितने बजे से पानी आना स्टार्ट? रात में ही आया, पता नहीं कितने बजे आया. हम लोग आया तो तभी आया. तो पानी पूरे दिन पानी बरसता रहा, पूरे 24 घंटे बरसात हो रही. पर ये नहीं पता कितने बजे सुबह ही हम लोग उठे थे जब ड्यूटी जाने के लिए, तभी पानी पूरा भर गया. पहले से ये कम हो रहा है या फिर ये बढ़ रहा है पहले से भी? क्या कारण मानते हो ये पानी? पता नहीं, कोई पीछे बारिश तो है नहीं का होगा, कोई खुला बारिश तो है नहीं, लेकिन डैम का निकास है नहीं सर. ये पानी का निकास रहेगा तब तो पानी निकलेगा. पब्लिक को कितनी परेशानी होती है आने जाने के लिए. तो बंद हो गया है. तो भाई परदेसी आदमी है, लेकिन हम लोग को कितना तकलीफ झेलनी पड़ती है. तकलीफ से बहुत सामना करना पड़ता है. कई लोग मिले, वो बता रहे हैं कि घर खाली करके गाँव जा रहे हैं. हम जा रहे हैं सर, अजय हमारा भी खाली हो गया है. बैग वैग में कपड़ा वपड़ा भर दिया. हम लोग के रूम में बहुत ज्यादा पानी, कम से कम 3-4 फुट पानी हो गया है. लैटरिन बाथरूम पूरा पानी से डूब गया है. लैटरिन जाने की व्यवस्था भी नहीं. क्या है, आपको घर गाँव जाना पड़ेगा क्या? तो सर अगर कोई व्यवस्था अगर नहीं हो पाएगी, अगर रहने की व्यवस्था, खाने की व्यवस्था, अगर सोने की व्यवस्था नहीं तो क्या करेंगे? फिर हमको तो जाना ही पड़ेगा ना. दूसरा कोई तो रास्ता है नहीं यहाँ पे. क्या करेंगे, ड्यूटी करने हैं और क्या. जब कमाएंगे नहीं खाएंगे, फिर खाएंगे कहाँ से? कमाएंगे नहीं तो. સ્થાનિકો એવું કહી રહ્યા છે કે મોટાભાગના લોકો રિફાઇનરીમાં ફરજ બજાવે છે. જો તેઓ નોકરીએ નહીં જાય તો તેમને વેતન નહીં મળે, ને વેતન નહીં મળે તો પછી ગુજરાન કેવી રીતે ચલાવવું? એટલે આખરે રસ્તો એ છે કે જો આ પાણી ના ઓસરે તો તેમને પોતાના વતન જવાની મજબૂરી છે. ને હાલ કેટલાક લોકો છે પોતાના ઘર ખાલી કરીને અન્ય સ્થળે જઈ રહ્યા છે. આ પ્રકારની જે પરિસ્થિતિમાં અહીંના લોકો રહી રહ્યા છે, ત્યારે હવે જોવું એ રહ્યું કે આ વગર વરસાદે પણ ભરાયેલા પાણી ક્યારે ઓસરે છે. સ્થાનિકોમાં અહીંયા ચિંતા છે અને સંપર્ક વિહોણું બાજિયાનું કરચિયાનું આ ગિરિરાજ એપાર્ટમેન્ટ થયું છે. કેમેરા પર્સન નિકેશ વળન સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા. વડોદરાના બાજવા માર્કેટની કે જ્યાં ઘૂંટણસમાં પાણી ભરાયા છે, તંત્રની કામગીરી પર અનેક સવાલો ઉઠે છે, પ્રશાસન પર અનેક સવાલો ઉઠે છે. કારણ કે જે પ્રકારે અહીં ઘૂંટણસમાં પાણી ભરાયા છે, સ્થિતિ જે અત્યારે જોવા મળી રહી છે, આપ જોઈ શકો છો કે અનેક વાહનો જે છે તે પણ ફસાયા છે પાણીમાં અને લોકોને કમર સુધી પાણી અહીં આવી રહ્યા છે. અહીં લોકો બહારથી રહેવા માટે આવતા હોય છે અને કેટલાક લોકો જે છે તે ગુજરાતથી બહાર અહીં લોકો રહેતા હોય છે અને મજૂરી કામ કરતા હોય છે. ત્યારે પ્રશાસનની કામગીરી પર અનેક સવાલો ઉઠે છે. કરોડો રૂપિયાનું પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવે છે, કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, પરંતુ દર વખતે વડોદરામાં આની આ જ સ્થિતિ મળે છે. દર વખતે વડોદરાની આવી જ તસવીરો, તંત્ર પર અનેક સવાલો ઉઠે છે. કારણ કે જે પ્રકારે અહીં કરોડો રૂપિયાની પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવે છે, તે પ્રકારે અહીં તંત્રના જે દાવા છે તે પોકળ સાબિત થતા જોવા મળે છે.
વધુ અપડેટ્સ માટે વડોદરાથી અમારા સંવાદદાતા કૃણાલ શર્મા લાઈવ જોડાઈ ગયા છે। કૃણાલ, જે પ્રકારે બાજવા માર્કેટની આ તસવીરો સામે આવી, દર વખતે આની આ જ સ્થિતિ? બિલકુલ, ગત રાત્રિથી જે રીતે વરસાદ વરસ્યો અને સાથે જ અહીંયા કોર્પોરેશન હોય કે જિલ્લા પંચાયત હોય, આ તમામ અહીંયા જવાબદાર છે, કારણ કે આ વર્ષોની સમસ્યાઓ હોય ત્યારે આ જે બાબુઓ અહીંયા વોટ લેવા આવતા હોય છે તે નેતાઓ અહીંયા કેમ દેખાતા નથી? અહીંના લોકો એવું કહી રહ્યા છે કે વર્ષો થઈ ગયા, પરંતુ અહીંયા એકમાત્ર સંદેશ ન્યૂઝ પહોંચે છે, કોઈ તંત્ર અહીંયા આવતું નથી અને અમે આ તંત્ર સુધી આ દ્રશ્યો પહોંચાડી રહ્યા છે કે હવે તો જાગો અને આ વિસ્તારમાં આવો, કારણ કે અહીંના જે સ્થાનિક જે યુવાનો છે તે અહીંયા સેવા આપી રહ્યા છે। લોકોને અવર જવર હોય, ખાસ કામગીરી હોય તે પોતાના ટ્રેક્ટરથી સ્વ ખર્ચે લોકોને અહીંયા સેવા આપે, આ પ્રકારની પરિસ્થિતિ સ્થાનિકોએ કરવી પડે, જ્યારે કે આ ફરજ તંત્રની આવે છે લોકોને અહીંયા समस्याમાંથી हल આપવાની, પરંતુ સ્થાનિકો જાતે જ આત્મનિर्भर થયા છે। આ પરિસ્થિતિ અહીંયા ये आप कब से ये ट्रैक्टर चला रहे हो, लोगों को निकाल रहे हो? कल 12 बजे से। कल रात से ही? हाँ। अंकल, ये क्या परिस्थिति है आपके ये विस्तार में? ये देखें तो आदमी दुर्घटना भी हो सकती है, मर भी सकता है, थोड़ा टेढ़ा जाएगा, रोड छूट गया, चैम्बर में जाएगा तो आदमी मर भी सकता है। कोई भी देखने वाला नहीं है, कुछ बोलने वाला भी नहीं है। तो ये थोड़ा कुछ बंदोबस्त तो अच्छा रहे, कोई शेप लगे तो, बाकी कोई देखने वाला नहीं है। आप देखो, आपके सामने, मैं नहीं बोल रहा हूँ, आपके सामने जो भी है। कोई आया है अभी तक यहाँ? कोई नहीं आया है, पहली बार आप आए हैं, पहली बार आप आए, 24 में रह रहा हूँ, यही कहानी है यहाँ पे। कोई पहले नहीं आ रहा, नहीं कोई देख रहा है। आपके सामने, ये नहीं है झूठ बोल रहा हूँ, आपके सामने है। इलेक्शन आता है तो नेता आते हैं यहाँ पर? नहीं, कोई चुनाव के टाइम में नेता आते हैं, जब काम रहेगा ना, वोटिंग रहेगा तब नेता आएगा, नहीं कोई नेता नहीं आएगा। फिर कोई आता नहीं? नहीं, कोई नहीं आता, कोई नहीं, कोई देखता ही नहीं है। क्या मैसेज है आपको तंत्र के लिए, क्या मैसेज? हम तो जनता को यही बोलते हैं, भाई जागो, देखो, समझिए, चलो, जो अपना काम करता है, देखता है, उसी को वोटिंग करो, उसी को सपोर्ट करो। जो नहीं सपोर्ट करता उसको करने में कोई फायदा नहीं है। સ્થાનિકો હવે એવું કહી રહ્યા છે કે તેઓ ફક્ત નેતાઓને ત્યારે જોયા કે જ્યારે ચૂંટણી હતી અને ત્યારબાદ અહીંયા કોઈ ફરક્યું પણ નથી। દર વર્ષે આ પ્રકારની પરિસ્થિતિ, તો પછી આ પ્રકારની પરિસ્થિતિ માટે જવાબદાર કોણ? કારણ કે અડધો વિસ્તાર બાજવાનો ગ્રામ પંચાયતમાં લાગે છે તો અડધો કોર્પોરેશનમાં લાગે છે, એટલે ચોક્કસ વ્યવસ્થા અત્યારે કરવાનો કોર્પોરેશન કરી જ રહ્યું છે અને ઝડપથી અત્યારે તો પાણી ઉતરી જાય ને, ભવિષ્યમાં આવી પરિસ્થિતિમાં વરસાદ આવે તો એ પાણી ઝડપથી નીકળે એની બધી જ વ્યવસ્થા કરવામાં આવશે। જરૂર। એટલે ઋષિકેશ પટેલે પણ અહીંયા જે પાણી ભરાયા છે ત્યાંનો તાગ મેળવ્યો હતો અને વરસાદી પાણીનો નિકાલ થાય તે માટેની સુરક્ષા વ્યવસ્થા તમામ જે કરવામાં આવે, પાણીના નિકાલ માટેની ડ્રેનેજ લાઇનની જે અધૂરી કામગીરી છે તે કરવામાં આવે તે માટેની સૂચના છે તે આપવામાં આવી છે। જ્યારે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર, મેયર સહિતના સત્તાધીશો પણ અત્યારે હાલ મેદાને જોવા મળી રહ્યા છે। કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।